નમસ્કાર મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર. વિદ્યાર્થી મિત્રો, જે લોકો ટાટ સેકન્ડરી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એના માટે આજનું ખાસ પ્રશ્નપત્ર. સામાન્ય પ્રશ્નો તો બધાને આવડે છે, પણ જે વિધાન અને કારણવાળા પ્રશ્નો સોલ્વ કરી શકશે એ જ મેદાન મારી જશે. આજના વિડીયોની અંદર આપણે ટાટ સેકન્ડરીના નવા ફોર્મેટ મુજબના 100 પ્રશ્નોનું સોલ્યુશન કરીશું. જો તમે ગણિત અને તાર્કિક કોયડામાં અટવાતા હોવ તો આ પેપર તમારા માટે વરદાનરૂપ સાબિત થશે. તો શરૂ કરીએ આજનો મોક ટેસ્ટ સેટ નંબર 19. પ્રથમ પ્રશ્ન, વિભાગ નંબર 1, શિક્ષણ, મનોવિજ્ઞાન અને કેળવણીને લગતા પ્રશ્નો. પ્રશ્ન નંબર 1, વિધાન એ, રચનાવાદ મુજબ જ્ઞાન એ શિક્ષક દ્વારા વિદ્યાર્થીને અપાતી ભેટ નથી. વિધાન આર, વિદ્યાર્થી પોતાના પૂર્વ અનુભવો અને પર્યાવરણ સાથેની આંતરક્રિયા દ્વારા જ્ઞાનનું સર્જન પોતે કરે છે. જવાબ આવશે ઓપ્શન બી, વિધાન એ અને આર બંને સાચા છે અને આર એ એની યોગ્ય સમજૂતી છે. પ્રશ્ન નંબર 2, નીચેના વિધાનો તપાસો. પ્રથમ વિધાન, ગિલફોર્ડના બુદ્ધિ સંરચના મોડેલમાં કુલ 180 કોષો વર્તમાનમાં સ્વીકૃત છે. વિધાન 2, આ મોડેલમાં ક્રિયા, વસ્તુ અને નિપજ એમ 3 પરિમાણો છે. જવાબ આવશે ઓપ્શન સી, એ અને બી, એટલે કે વિધાન 1 અને 2 બંને વિધાનો સાચા છે. પ્રશ્ન નંબર 3, વિધાન એ, વર્ગખંડમાં પ્રબલન હંમેશા હકારાત્મક જ હોવું જોઈએ. વિધાન આર, નકારાત્મક પ્રબલન એ સજા નથી, પરંતુ અનિચ્છનીય ઉદ્દીપકને દૂર કરવાની પ્રક્રિયા છે. જવાબ આવશે ઓપ્શન બી, એ ખોટું છે પણ આર એ સાચું છે. પ્રશ્ન નંબર 4, શૈક્ષણિક ટેકનોલોજીના સંદર્ભમાં કયું વિધાન સાચું છે? જવાબ આવશે ઓપ્શન સી, હાર્ડવેર અભિગમ માસ મીડિયા પર અને સોફ્ટવેર અભિગમ લર્નિંગ સાયકોલોજી પર આધારિત છે. પ્રશ્ન નંબર 5, વિધાન એ, એનઈપી 2020માં વિદ્યા પ્રવેશ કાર્યક્રમની જોગવાઈ છે. વિધાન આર, તે ધોરણ 1માં પ્રવેશતા બાળકો માટે 3 મહિનાનો પ્લે આધારિત સ્કૂલ પ્રિપેરેશન મોડ્યુલ છે. જવાબ આવશે ઓપ્શન બી, એ અને આર બંને સાચા છે અને આર એ એની યોગ્ય સમજૂતી છે. પ્રશ્ન નંબર 6, નીચેનામાંથી કઈ લાક્ષણિકતા સર્જનાત્મક ચિંતનની નથી? તો જવાબ આવશે ઓપ્શન સી, કેન્દ્રગામી ચિંતન. પ્રશ્ન નંબર 7, વિધાન એ, કિશોરાવસ્થામાં તાદાત્મ્યની પ્રક્રિયા પ્રબળ હોય છે. વિધાન આર, આ અવસ્થામાં બાળક પોતાની જાતને કોઈ સફળ પાત્ર કે આદર્શ વ્યક્તિ સાથે જોડીને સંતોષ મેળવે છે. જવાબ આવશે ઓપ્શન એ અને આર બંને સાચા છે અને આર એ એની યોગ્ય સમજૂતી છે. પ્રશ્ન નંબર 8, ફ્લેન્ડર્સની આંતરક્રિયા વિશ્લેષણ પદ્ધતિમાં શિક્ષક કથનમાં કયા 2 મુખ્ય વિભાગો છે? જવાબ આવશે ઓપ્શન બી, પ્રત્યક્ષ પ્રભાવ અને પરોક્ષ પ્રભાવ. પ્રશ્ન નંબર 9, વિધાન એ, ક્રિયાત્મક સંશોધન એ વિજ્ઞાનના શુદ્ધ સંશોધન જેટલું જ જટિલ છે. વિધાન આર, તેનો ઉદ્દેશ્ય નવા સિદ્ધાંતો શોધવાને બદલે ચાલુ કાર્યક્રમમાં સુધારો લાવવાનો છે. જવાબ આવશે ઓપ્શન બી, એ ખોટું છે પણ આર સાચું છે. પ્રશ્ન નંબર 10, આવેગિક પરિપક્વતા ધરાવનાર વ્યક્તિનું લક્ષણ કયું હોય છે? તો જવાબ આવશે ઓપ્શન સી, પોતાના અને બીજાના આવેગોને સમજીને તેને યોગ્ય રીતે અભિવ્યક્ત કરવા. પ્રશ્ન નંબર 11, વિધાન એ, રૂસોના મતે શિક્ષણ એ કુદરતી પ્રક્રિયા હોવી જોઈએ. વિધાન આર, તેમણે બાલ કેન્દ્રિત શિક્ષણની કેળવણીની હિમાયત કરી અને પુસ્તકીય જ્ઞાનનો વિરોધ કર્યો. જવાબ આવશે ઓપ્શન બી, એ અને આર બંને સાચા છે અને આર એ એની યોગ્ય સમજૂતી છે. પ્રશ્ન નંબર 12, આંકડાશાસ્ત્રમાં વિષમતા જો શૂન્ય હોય તો તે વિતરણ કેવું ગણાય? જવાબ આવશે ઓપ્શન સી, પ્રસામાન્ય. પ્રશ્ન નંબર 13, વિધાન એ, સ્કિનરના મતે ભાષા એ પર્યાવરણ અને પ્રબલન દ્વારા શીખાય છે. વિધાન આર, નોઆમ ચોમસ્કીના મતે ભાષા શીખવાની ક્ષમતા જન્મજાત હોય છે. જવાબ આવશે ઓપ્શન એ અને આર બંને સાચા છે પણ તે વિરોધાભાસી અભિગમો છે. પ્રશ્ન નંબર 14, બ્લુ પ્રિન્ટમાં નિબંધાત્મક પ્રશ્નોનો ગુણભાર ઘટાડવા પાછળનું મુખ્ય કારણ શું છે? તો જવાબ આવશે ઓપ્શન બી, મૂલ્યાંકનમાં વસ્તુલક્ષિતા લાવવી અને વ્યક્તિલક્ષિતા ઘટાડવી. પ્રશ્ન નંબર 15, વિધાન એ, સત્યાગ્રહ આશ્રમની સ્થાપના ગાંધીજીએ શિક્ષણના પ્રયોગો માટે કરી હતી. વિધાન આર, નઈ તાલીમ એ ગાંધીજીના શિક્ષણ પ્રદર્શનનો પાયો છે. જવાબ આવશે ઓપ્શન બી, એ અને આર બંને સાચા છે અને આર એ એની યોગ્ય સમજૂતી છે. પ્રશ્ન નંબર 16,
ડિસ્ક્લેક્યુલિયા ધરાવતું બાળક મુખ્યત્વે શેમાં અસમર્થ હોય છે? તો જવાબ આવશે ઓપ્શન સી, ગાણિતિક પ્રક્રિયાઓ અને તાર્કિક ગણતરીઓમાં. પ્રશ્ન નંબર 17. વિધાન એ, માપન વગર મૂલ્યાંકન અધૂરું છે. વિધાન આર, મૂલ્યાંકન એ માપન દ્વારા મળેલા આંકડાઓનું અર્થઘટન છે. તો જવાબ આવશે ઓપ્શન એ અને આર બંને સાચા છે અને આર એ એની યોગ્ય સમજૂતી છે. પ્રશ્ન નંબર 18. વાઇગોત્સ્કીના સામાજિક સાંસ્કૃતિક સિદ્ધાંત મુજબ જ્ઞાનાત્મક વિકાસ માટે શું અનિવાર્ય છે? તો જવાબ આવશે ઓપ્શન બી, સામાજિક આંતરક્રિયા અને ભાષા. પ્રશ્ન નંબર 19. વિધાન એ, પ્રકૃતિવાદ સુસંસ્કૃત સમાજના વિરોધમાં છે. વિધાન આર, રૂસોના મતે પ્રકૃતિ તરફ પાછા વળો એ જ સાચું શિક્ષણ છે. જવાબ આવશે ઓપ્શન એ અને આર બંને સાચા છે અને આર એ એની યોગ્ય સમજૂતી છે. પ્રશ્ન નંબર 20. કઈ કસોટી વિદ્યાર્થીની સુષુપ્ત શક્તિઓ માપવા માટે વપરાય છે? તો જવાબ આવશે ઓપ્શન બી, અભિયોગ્યતા કસોટી. પ્રશ્ન નંબર 21. વિધાન એ, શિક્ષણની નિગમન પદ્ધતિ સ્મૃતિ આધારિત છે. વિધાન આર, આ પદ્ધતિમાં પ્રથમ નિયમ સમજાવવામાં આવે છે અને પછી ઉદાહરણો અપાય છે. જવાબ આવશે ઓપ્શન એ અને આર બંને સાચા છે અને આર એ એની યોગ્ય સમજૂતી છે. પ્રશ્ન નંબર 22. હ્યુરિસ્ટિક પદ્ધતિના જનક કોણ છે? જવાબ આવશે ઓપ્શન બી, આર્મસ્ટ્રોંગ. પ્રશ્ન નંબર 23. વિધાન એ, આવેગિક બુદ્ધિ એ વ્યાવસાયિક સફળતા માટે આઈક્યુ કરતાં વધુ મહત્વની છે. વિધાન આર, ઇક્યુ દ્વારા વ્યક્તિ પોતાના સંબંધો અને તણાવનું વ્યવસ્થાપન કરી શકે છે. જવાબ આવશે ઓપ્શન એ અને આર બંને સાચા છે અને આર એ એની યોગ્ય સમજૂતી છે. પ્રશ્ન નંબર 24. માનસિક સ્વાસ્થ્યના સંદર્ભમાં પ્રક્ષેપણ એટલે શું? તો જવાબ આવશે ઓપ્શન બી, પોતાના દોષ કે ખામીઓ બીજા પર થોપવી. પ્રશ્ન નંબર 25. વિધાન એ, માઇક્રો ટીચિંગમાં પ્રશ્ન પ્રવાહિતા એક મહત્વનું કૌશલ્ય છે. વિધાન આર, પ્રશ્નોની ચોકસાઈ, સુસંગતતા અને ભાષા શુદ્ધિ એ તેના મુખ્ય ઘટકો છે. જવાબ આવશે ઓપ્શન એ અને આર બંને સાચા છે અને આર એ એની યોગ્ય સમજૂતી છે. પ્રશ્ન નંબર 26. પિયાજેના મતે ઇગોસેન્ટ્રિઝમ કયા તબક્કાની લાક્ષણિકતા છે? જવાબ આવશે ઓપ્શન બી, પૂર્વ ક્રિયાત્મક. પ્રશ્ન નંબર 27. વિધાન એ, શ્રી અરવિંદના મતે શિક્ષણ ચિત્ત શુદ્ધિનું સાધન છે. વિધાન આર, તેમના દર્શન મુજબ મન, માનસ, ચિત્ત અને બુદ્ધિના સ્તરોને ઓળખવા એ જ કેળવણી છે. જવાબ આવશે ઓપ્શન એ અને આર બંને સાચા છે અને આર એ એની યોગ્ય સમજૂતી છે. પ્રશ્ન નંબર 28. શિક્ષણમાં ક્રિયાત્મક સંશોધન શબ્દનો સૌ પ્રથમ ઉપયોગ કોણે કર્યો હતો? તો જવાબ આવશે ઓપ્શન બી, કુર્ટ લેવિન. પ્રશ્ન નંબર 29. વિધાન એ, બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત એક પરિમાણીય બુદ્ધિનો વિરોધ કરે છે. વિધાન આર, હોવર્ડ ગાર્ડનરના મતે બુદ્ધિના 8 થી 9 અલગ પ્રકારો છે જે સ્વતંત્ર છે. જવાબ આવશે ઓપ્શન એ અને આર બંને સાચા છે અને આર એ એની યોગ્ય સમજૂતી છે. પ્રશ્ન નંબર 30. બ્લૂમની ટેક્સોનોમીમાં મૂલ્યાંકન સ્તરની પ્રવૃત્તિ કઈ છે? તો જવાબ આવશે ઓપ્શન બી, તર્કના આધારે નિર્ણયો લેવો કે ટીકા કરવી. પ્રશ્ન નંબર 31. વિધાન એ, વ્યવહારવાદ પૂર્વ નિર્ધારિત હેતુઓમાં માનતો નથી. વિધાન આર, તેના મતે શિક્ષણના હેતુઓ પ્રક્રિયા દરમિયાન જન્મે છે. જવાબ આવશે ઓપ્શન એ અને આર બંને સાચા છે અને આર એ એની યોગ્ય સમજૂતી છે. પ્રશ્ન નંબર 32. માપનના કયા સ્તરમાં પરમ શૂન્યનો ખ્યાલ હોય છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, ગુણોત્તર. પ્રશ્ન નંબર 33. વિધાન એ, એનઈપી 2020માં ધોરણ 3, 5 અને 8માં પરીક્ષા લેવાની ભલામણ છે. વિધાન આર, આ પરીક્ષાઓ લર્નિંગ આઉટકમ્સ માપવા માટે છે, નહીં કે નાપાસ કરવા માટે. જવાબ આવશે ઓપ્શન એ અને આર બંને સાચા છે અને આર એ એની યોગ્ય સમજૂતી છે. પ્રશ્ન નંબર 34. પ્રોજેક્ટ પદ્ધતિનું બીજું નામ શું છે? તો જવાબ આવશે ઓપ્શન બી, સ્વ અધ્યયન કે પ્રયોજન પદ્ધતિ. પ્રશ્ન નંબર 35. વિધાન એ, સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનમાં પોર્ટફોલિયો એક સાધન છે. વિધાન આર, તેમાં બાળકની આખા વર્ષ દરમિયાનની શ્રેષ્ઠ પ્રવૃત્તિઓનો સંગ્રહ હોય છે. તો જવાબ આવશે ઓપ્શન એ અને આર બંને સાચા છે અને આર એ એની યોગ્ય સમજૂતી છે. પ્રશ્ન નંબર 36. વિભાગ નંબર 2, તાર્કિક ક્ષમતા અને ગાણિતિક કોયડાઓ. શ્રેણી પૂર્ણ કરો. 2, 5, 11,
23, 47, ત્યાર પછી શું આવશે? તો જવાબ આવશે ઓપ્શન બી 95. પ્રશ્ન નંબર 37, જો ટીચરને VG CE JGT લખાય તો સ્કૂલને શું લખાય? જવાબ આવશે ઓપ્શન એ UE JQQN. પ્રશ્ન નંબર 38, એક ઘડિયાળમાં 7:30 વાગ્યા છે. જો મિનિટ કાંટો પૂર્વ દિશામાં હોય તો કલાક કાંટો કઈ દિશામાં હશે? જવાબ આવશે ઓપ્શન બી વાવ્યો. પ્રશ્ન નંબર 39, જો A એટલે સરવાળો, B એટલે ભાગાકાર, C એટલે ગુણાકાર અને D એટલે બાદબાકી હોય તો 10 C 5 A 4 D 2 B 1 બરાબર કેટલા થાય? તો જવાબ આવશે ઓપ્શન બી 28. પ્રશ્ન નંબર 40, કોઈ સાંકેતિક ભાષામાં સનને 26 લખાય તો મૂનને શું લખાય? જવાબ આવશે ઓપ્શન બી 51. પ્રશ્ન નંબર 41, લુપ્ત સંખ્યા શોધો. 1 8 27 64, ત્યાર પછી શું આવશે? તો જવાબ આવશે ઓપ્શન બી 125. પ્રશ્ન નંબર 42, ઘડિયાળમાં 8 અને 20 વાગ્યે બંને કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો હશે? તો જવાબ આવશે ઓપ્શન બી 130. પ્રશ્ન નંબર 43, સંબંધ શોધો. 121 નો સંબંધ 12 સાથે હોય તો 169 નો સંબંધ કોની સાથે થશે? જવાબ આવશે ઓપ્શન બી 14. પ્રશ્ન નંબર 44, લીપ વર્ષમાં 200 દિવસ પછી કયો વાર હશે? જો પહેલો દિવસ રવિવાર હોય તો જવાબ આવશે ઓપ્શન બી બુધવાર. પ્રશ્ન નંબર 45, 6 વર્ષ પહેલા માતાની ઉંમર પુત્રી કરતા 5 ગણી હતી. 4 વર્ષ પછી તે 3 ગણી હશે તો માતાની હાલની ઉંમર કેટલી? તો જવાબ આવશે ઓપ્શન બી 46. પ્રશ્ન નંબર 46, 1 થી 1000 7 અંક કેટલી વાર આવે છે? જવાબ આવશે ઓપ્શન બી 300. પ્રશ્ન નંબર 47, 5 વ્યક્તિઓ હારમાં બેઠા છે. એ છે એ બીની ડાબે છે તો મધ્યમાં કોણ હશે? તો જવાબ આવશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 48, જો અરીસામાં જોતા 3 અને 45 દેખાય છે તો સાચો સમય શું હશે? જવાબ આવશે ઓપ્શન બી 8 અને 15. પ્રશ્ન નંબર 49, 5 ગુણ્યા 5 4 ગુણ્યા 5 ની 2 ઘાત ભાગ્યા 5 ની 3 ઘાત બરાબર કેટલા થાય? તો જવાબ આવશે ઓપ્શન સી 125. પ્રશ્ન નંબર 50, તાર્કિક ક્રમ, ટિકિટ, ટ્રેન, પ્લેટફોર્મ, મુસાફરી અને ગંતવ્ય તો સાચો ક્રમ આવશે ઓપ્શન બી 1 3 2 4 5. હવે જોઈએ વિભાગ નંબર 3 અંગ્રેજી ભાષાના પ્રશ્નો. પ્રશ્ન નંબર 51, ચેન્જ ધ વોઇસ. Who wrote this book? તો જવાબ આવશે ઓપ્શન બી by whom was this book written. પ્રશ્ન નંબર 52, fill in each of the student ખાલી જગ્યા given a prize તો જવાબ આવશે ઓપ્શન બી was. પ્રશ્ન નંબર 53, give one word a study of ancient things તો જવાબ આવશે ઓપ્શન બી આર્કિયોલોજી. પ્રશ્ન નંબર 54, choose the correct spelling તો જવાબ આવશે ઓપ્શન બી બ્યુરોક્રેસી. પ્રશ્ન નંબર 55, he is ખાલી જગ્યા honorable man તો જવાબ આવશે ઓપ્શન બી એન. પ્રશ્ન નંબર 56, સિનોમિન ઓફ બેનેવોલન્ટ તો જવાબ આવશે ઓપ્શન બી કાઇન્ડ. પ્રશ્ન નંબર 57, એન્ટોનિમ ઓફ ટ્રાન્સપરન્ટ તો જવાબ આવશે ઓપ્શન બી ઓપેક. પ્રશ્ન નંબર 58, આઈ હેવ બીન વેઇટિંગ ખાલી જગ્યા મોર્નિંગ તો જવાબ આવશે ઓપ્શન બી સિન્સ. પ્રશ્ન નંબર 59, પ્લુરલ ઓફ લૂઝ તો લૂઝનું પ્લુરલ થશે ઓપ્શન બી લાઇસ. પ્રશ્ન નંબર 60, મિનિંગ ઓફ અ રેડ લેટર ડે તો જવાબ આવશે ઓપ્શન બી અન ઇમ્પોર્ટન્ટ ડે. પ્રશ્ન નંબર 61, ઇફ યુ સ્ટડી હાર્ડ યુ ખાલી જગ્યા પાસ તો જવાબ આવશે ઓપ્શન બી વિલ. પ્રશ્ન નંબર 62, વન ઓફ માય ફ્રેન્ડ્સ ખાલી જગ્યા અ ડોક્ટર તો જવાબ આવશે ઓપ્શન બી ઇઝ. પ્રશ્ન નંબર 63, સ્પેલિંગ છે કયો કરેક્ટ છે તે શોધવાનો છે. જવાબ આવશે ઓપ્શન એ મેન્ટેનન્સ. પ્રશ્ન નંબર 64, કલેક્ટિવ નાઉન ફોર ફ્લાવર્સ તો જવાબ આવશે ઓપ્શન બી બકેટ. પ્રશ્ન નંબર 65, કરેક્ટ જેન્ડર ઓફ વિઝાર્ડ તો વિઝાર્ડનું કરેક્ટ જેન્ડર થશે ઓપ્શન એ વિચ. હવે જોઈએ વિભાગ નંબર 4 ગુજરાતી વ્યાકરણ અને સાહિત્યને લગતા પ્રશ્નો. પ્રશ્ન નંબર 66, વાગદાન શબ્દની સાચી સંધિ કઈ છે તો જવાબ આવશે ઓપ્શન બી વાક પ્લસ દાન. પ્રશ્ન નંબર 67, સવાઈ ગુજરાતી તરીકે કોણ ઓળખાય છે જવાબ આવશે ઓપ્શન બી કાકા સાહેબ કાલેલકર. પ્રશ્ન નંબર 68, દશાનન કયો સમાસ છે તો જવાબ આવશે ઓપ્શન બી બહુવ્રીહી. પ્રશ્ન નંબર 69, સરસ્વતી ચંદ્ર નવલકથાના કેટલા ભાગ છે તો જવાબ આવશે ઓપ્શન બી 4.
પ્રશ્ન નંબર 70 યુગવંદના કાવ્ય સંગ્રહ કોનો છે? જવાબ આવશે ઓપ્શન બી ઝવેરચંદ મેઘાણી. પ્રશ્ન નંબર 71 ઉષ્ણ તખલ્લુસ કોનું ઉપનામ છે? તો જવાબ આવશે ઓપ્શન બી નટવરલાલ પંડ્યા. પ્રશ્ન નંબર 72 શિખરણી છંદનું ગણમાપ કયું હોય છે? તો જવાબ આવશે ઓપ્શન બી યમન સભલગા. પ્રશ્ન નંબર 73 ચાબખા સાહિત્ય પ્રકાર કોનો છે? જવાબ આવશે ઓપ્શન બી ભોજા ભગત. પ્રશ્ન નંબર 74 કાંતનું મૂળ નામ શું છે? તો જવાબ આવશે ઓપ્શન બી મણિશંકર રતનજી ભટ્ટ. પ્રશ્ન નંબર 75 અલંકાર ઓળખાવો. હૈયું જાણે હિમાલય. તો જવાબ આવશે ઓપ્શન બી ઉત્પ્રેક્ષા. પ્રશ્ન નંબર 76 કુમાર સામયિક કોણે શરૂ કર્યું? જવાબ આવશે ઓપ્શન બી રવિશંકર રાવળ. પ્રશ્ન નંબર 77 સાચી જોડણી શોધો. જવાબ આવશે ઓપ્શન એ જિજ્ઞાસા. પ્રશ્ન નંબર 78 ઢોલ પીટવો રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? તો જવાબ આવશે ઓપ્શન બી જાહેરાત કરવી. પ્રશ્ન નંબર 79 સ્નેહરશ્મિ તખલ્લુસ કોનું નામ છે? તો જવાબ આવશે ઓપ્શન બી ઝીણાભાઈ દેસાઈ. પ્રશ્ન નંબર 80 સંધિ જોડો કુલ અંગાર. તો જવાબ આવશે ઓપ્શન બી કુલાંગાર. હવે જોઈએ વિભાગ નંબર 5 સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહોને લગતા પ્રશ્નો. પ્રશ્ન નંબર 81 નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 મુજબ શિક્ષણનો ખર્ચ જીડીપીના કેટલા ટકા હોવો જોઈએ? તો જવાબ આવશે ઓપ્શન બી 6%. પ્રશ્ન નંબર 82 G20 શિખર સંમેલન 2023ની થીમ શું હતી? તો જવાબ આવશે ઓપ્શન બી વસુધૈવ કુટુંબકમ. પ્રશ્ન નંબર 83 ગુજરાતમાં પંચામૃત યોજના કયા ક્ષેત્ર સાથે સંકળાયેલી છે? જવાબ આવશે ઓપ્શન બી શક્તિ, શિક્ષણ, રક્ષા, જળ અને પર્યાવરણ. પ્રશ્ન નંબર 84 ભારતનું પ્રથમ લિથિયમ આયન સેલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ક્યાં સ્થપાયો? તો જવાબ આવશે ઓપ્શન બી ગુજરાત. પ્રશ્ન નંબર 85 ભારતનું બંધારણ કયા દિવસે સ્વીકારવામાં આવ્યું? જવાબ આવશે ઓપ્શન બી 26 નવેમ્બર 1949ના રોજ. પ્રશ્ન નંબર 86 ગુજરાતમાં સાપુતારા કઈ પર્વતમાળામાં આવેલું છે? તો જવાબ આવશે ઓપ્શન બી સહ્યાદ્રી. પ્રશ્ન નંબર 87 ચંદ્રયાન 3 જે સ્થળે ઉતર્યું હતું તેને શું નામ આપવામાં આવ્યું હતું? જવાબ આવશે ઓપ્શન બી શિવશક્તિ પોઈન્ટ. પ્રશ્ન નંબર 88 ભારતનું પ્રથમ સોલાર સિટી કયું બન્યું? તો જવાબ આવશે ઓપ્શન બી સાંચી. પ્રશ્ન નંબર 89 સ્ટેચ્યુ ઓફ ક્વોલિટી કયા સંતની પ્રતિમા છે? તો જવાબ આવશે ઓપ્શન બી રામાનુજાચાર્ય. પ્રશ્ન નંબર 90 ભારતમાં નવી શિક્ષણ નીતિ કયા મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવી છે? જવાબ આવશે ઓપ્શન બી શિક્ષણ મંત્રાલય. પ્રશ્ન નંબર 91 વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ક્યાં આવેલું છે? જવાબ આવશે ઓપ્શન બી અમદાવાદ. પ્રશ્ન નંબર 92 નિપુણ ભારત અભિયાનનો લક્ષ્યાંક કયા ધોરણ સુધીનો છે? જવાબ આવશે ઓપ્શન બી ધોરણ 3. પ્રશ્ન નંબર 93 ભારતનું કયું રાજ્ય પ્રથમ હડપ્પીય સિટી માટે યુનેસ્કો હેરિટેજમાં સ્થાન પામ્યું? જવાબ આવશે ઓપ્શન બી ગુજરાત. પ્રશ્ન નંબર 94 વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ આશરે કેટલું છે? તો જવાબ આવશે ઓપ્શન બી 21%. પ્રશ્ન નંબર 95 2026માં કોમનવેલ્થ ગેમ્સ ક્યાં યોજાશે? તો જવાબ આવશે ઓપ્શન બી સ્કોટલેન્ડ. પ્રશ્ન નંબર 96 પીએમ શ્રી યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? જવાબ આવશે ઓપ્શન બી શાળાઓનું અપગ્રેડેશન. પ્રશ્ન નંબર 97 આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે ઉજવાય છે? જવાબ આવશે ઓપ્શન બી 8 માર્ચ. પ્રશ્ન નંબર 98 ગુજરાતની કઈ નદી મૈકલ કન્યા તરીકે ઓળખાય છે? જવાબ આવશે ઓપ્શન બી નર્મદા. પ્રશ્ન નંબર 99 ભારતનો સૌથી મોટો હાઈવે કયો છે? જવાબ આવશે ઓપ્શન બી NH44. પ્રશ્ન નંબર 100 યુનેસ્કો દ્વારા કયા શહેરને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન બી અમદાવાદ. વિદ્યાર્થી મિત્રો, આ હતું આજનું આપણું મોક ટેસ્ટ પેપર નંબર 18. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન વહેંચવાથી વધે છે. જો તમને લાગતું હોય કે આ ટેસ્ટથી તમારી તૈયારીમાં સુધારો થયો છે તો તમારા એવા મિત્રો સાથે આ વિડીયો શેર જરૂર કરજો જે ટાટ સેકન્ડરીની રાત દિવસ મહેનત કરી રહ્યા છે. તમારી એક શેર કોઈની સફળતાનો પાયો બની શકે છે. મળીએ છીએ આગામી ટેસ્ટમાં. ત્યાં સુધી વાંચતા રહો અને લડતા રહો. થેન્ક્સ ફોર વોચિંગ.